નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રથમ સત્ર માટે પ્રશ્ન બેંક છે તે રજૂ કરવામાં આવી છે, બરાબર, વર્ષ 2025-26 માટે. તો એની અંદરના આપણે હેતુલક્ષી પ્રશ્નોનું અહીંયા તમને સોલ્યુશન છે તે કરાવવાનું છું, બરાબર. ચલો, પેલા એમાં પ્રકરણો છે એની વાત કરીએ તો કે ઓગસ્ટ 2025 સુધીના પ્રકરણ છે. ઇતિહાસના 1, 2, 3, 4, ભૂગોળની અંદર 8, 9, 10 અને અર્થશાસ્ત્રના 15, 16 અને 17. તો આટલા ચેપ્ટરોમાંથી તમને અહીંયા કંઈક પ્રશ્નો પૂછ્યા છે, બરાબર છે. ચાલો, વાત ફક્ત હેતુલક્ષી પ્રશ્નોની કરવાની છે. મોટા પ્રશ્નોના જવાબ હું અહીંયા આપવાનો નથી. ચલો, વાત કરીએ યોગ્ય જોડકા જોડો. સૌથી પહેલા તો કે નેગ્રીટો. તો મિત્રો, નેગ્રીટો છે એ હબસી તરીકે ઓળખાતા, બરાબર, બીજું નામ. બીજું છે ભવનાથનો મેળો કઈ જગ્યાએ ભરાવામાં આવતો? તો કે ભવનાથનો મેળો, તો કે ઓપ્શન જી આવશે એની સાથે, જુનાગઢ. તો ભવનાથના મેળામાં જી, બરાબર, પેલા નેગ્રીટોની અંદર એ. ચલો, ત્રીજું છે મીરા દાતાર, તો કે ઉનાવામાં, એની સાથે ઉનાવા જવાબ આવશે. ચોથું જગતગુરુ ઉનાવા એ મહેસાણા જિલ્લાની અંદર છે તે આવેલું છે. ચોથું છે જગતગુરુ શંકરાચાર્ય, તો કે એને વિદ્યાપીઠોની રચના છે તે કરી હતી. 4 વિદ્યાપીઠ છે તે એને બનાવ્યા હતા. તો એમાંથી આપણને અહીંયા આપેલું છે ચોથું, એટલે કે ડી, શારદા વિદ્યાપીઠ. પાંચમું રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? તો કે પાંચમું રુદ્ર મહાલય એક જ સેકન્ડ ઓપ્શનમાં, તો કે સિદ્ધપુર. પાંચમાની અંદર સિદ્ધપુર રુદ્ર મહાલય સિદ્ધપુરમાં છે તે આવેલું છે, બરાબર. પછી છે મુનસર તળાવ, તો કે મુનસર તળાવ એચ વિરમગામની અંદર છે તે આવેલું છે. મિનળ દેવીએ છે તેને બંધાવેલું છે. સાતમું ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય? તો મિત્રો, ડાંગમાં ભરાય, પણ ડાંગમાં ક્યાં? તો કે આહવામાં, બરાબર. સાથે સાથે આઠમું વોઠાનો મેળો. તો વોઠાનો મેળો, તો કે જે 7 નદીઓનો સંગમ છે, ગધેડાના મેળા તરીકે ઓળખવામાં આવે છે, એ ભરાય છે ધોળકાની અંદર. નવમું ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, તો કે મોઢેરાની અંદર જોવા મળે છે. તાના રીરી એ બે શું હતી? તો કે બે બહેનો હતી, બરાબર, સંગીતની બહેનો તરીકે ઓળખવામાં આવે, અને એની હારે સંકળાયેલું છે તો કે વડનગર, એટલે તાના રીરીમાં આવશે વડનગર, ઓપ્શન બી. ચલો, ત્યારબાદ છે 11મું ટેરાકોટા, તો કે ટેરાકોટામાં આવશે કાચી માટીમાંથી પકાવેલા વાસણો, તેના છે તે જાણીતા છે. 12મામાં કચ્છના બન્ની વિસ્તારની ભરત કલામાં, તો કે જત કોમ, જત નામની કોમ એટલે જાત, બરાબર, એ આ ભરત કલા છે તે કરે છે. 13મું જરી કામ, તો કે બધાને જ ખબર છે સુરતનું જરી કામ છે તે વખણાય છે. 14મું જડતર કામ માટે, તો કે બિકાનેર શહેર, એમ બિકાનેર. 15મું કુચીપુડી નાટક, તો કે કુચીપુડી નાટક, તો કે આંધ્રપ્રદેશનું છે, બરાબર. અને 16મું કથકલી જે છે એ કેરળનું છે. પછી છે પઢાર નૃત્ય. તો પઢાર નૃત્ય એ સુરેન્દ્રનગરની અંદર છે તે જોવા મળે છે. અને સીદીઓનું, તો કે ધમાલ નૃત્ય જોવા મળે. ઢાઈ દિનકા ઝોપડા એ શું હતી મિત્રો? તો કે મસ્જિદ છે, એટલે ઢાઈ દિનકા ઝોપડામાં અહીંયા આ ટી આવશે, મસ્જિદમાં. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કે ઓડિશાની અંદર આવેલું છે, રેડી. પછી છે બૌદ્ધ સાહિત્ય, 21મું, તો કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષાની અંદર લખાયેલું છે? તો કે પાલી ભાષામાં લખાયેલું છે બૌદ્ધ સાહિત્ય. 22મું કવિ જયદેવ, બરાબર, એને શેની રચના કરી છે? કવિ જયદેવે, તો કે ગીત ગોવિંદ, ઓપ્શન માં યુ, ગીત ગોવિંદની રચના કવિ જયદેવે કરેલી છે. એકલ સંસાધન
એકલ સંસાધન એટલે એવું સંસાધન કે જે ફક્ત એક જ વિસ્તારમાં જોવા મળતું હોય તો એને એકલ સંસાધન કહેવાય. તો ક્રાયોલાઇટ ખનિજ છે, બધી જગ્યાએ ન જોવા મળે તો એ આવશે. સર્વ સુલભ સંસાધન કે જે બધી જગ્યાએ દુનિયામાં જોવા મળતું હોય, સર્વ એટલે બધી જ જગ્યાએ જોવા મળતું હોય તો એમાં આવશે ડબલ્યુ. ઓક્સિજન અને નાઇટ્રોજન. પછી કયા દેશમાં બજાર પદ્ધતિ છે તે જોવા મળે છે તો કે બજાર પદ્ધતિ તો કે જાપાન અને અમેરિકાની અંદર. તો આપણને અહીંયા જાપાન આપેલું છે એટલે જાપાન છે તે જવાબમાં આવશે. અને 26મું છે સમાજવાદી પદ્ધતિ. તો કે સમાજવાદી પદ્ધતિ એ ચીન અને રશિયા જેવા દેશોમાં જોવા મળે છે. અને જો મિશ્ર પદ્ધતિ પૂછે તો એમાં આવે ભારત. ભારતમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. ચાલો, ખાલી જગ્યાની અંદર પહેલી છે કે ખાલી જગ્યાની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. તો કઈ સંસ્કૃતિના લોકોએ બનાવ્યું છે તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ. બરાબર. બીજું છે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા અને તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એ પ્રદેશને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું હતું. તો આર્ય રહેતા એ શું કહેવાય? આર્યાવ્રત કહેવામાં આવે. બરાબર. પછી છે ખાલી જગ્યાના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો યોગની આપણે ઉજવણી કરીએ ક્યારે? તો 21મી જૂન. પછી ચોથી ખાલી જગ્યા કે ભાઈ પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા તરીકે ક્ષેત્રમાં જાણીતું છે અને ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલનો તાંકો એ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો. તો કે ઢાકાના કારીગરો દ્વારા, જે પાટણના પટોળા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો એ કારીગરો ઢાકાના કારીગરો હતા. રીંગમાંથી, વીટીમાંથી એ સાડી પસાર થઈ જાય અને એ આપણે દિવાસળીની પેટીમાં પણ સમાઈ જતું. પાંચમામાં લોથલ એ અમદાવાદ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. તો મિત્રો જો ત્રણેય ધ વાળા આપ્યા છે, ધોલેરા, ધંધુકા, ધોળકા. તો લોથલ જે આવેલું છે ક્યાં આવેલું હતું તો કે ધોલેરાની અંદર છે તે, સોરી, ધોળકાની અંદર છે તે આવેલું છે. લોથલ, ધોળકા. જો સાહેબથી ભૂલ થાય તો તમારાથી પણ ભૂલ થાય. બરાબર. કન્ફ્યુઝન એટલે યાદ રાખો. છઠ્ઠું, ભારતમાં સંગીત ક્ષેત્રે ખાલી જગ્યા જાણીતો હતો. તો સંગીત ક્ષેત્રમાં કોણ આગળ પડતું નામ છે તો કે અમીર ખુશરોનું. સાતમાની અંદર ખાલી જગ્યા ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો શ્રેષ્ઠ નમૂનામાં સારનાથનો સ્તંભ. આઠમું, ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. તો મિત્રો નાના નાના છોકરાઓને પણ આવડે. તો કે મોઢેરાની અંદર સૂર્ય મંદિર આવેલું છે. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને ખાલી જગ્યાની મુલાકાત લીધી હતી. હવે મિત્રો પ્રાચીન સમયમાં ચીનના અલગ અલગ વ્યક્તિઓ ભારતમાં આવ્યા હતા. બરાબર. પણ એમાં ફાહિયા માટે પૂછ્યું છે તો ફાહિયાએ કોની મુલાકાત લીધી હતી તો કે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, જે હાલમાં પાકિસ્તાનની અંદર છે તે આવેલી છે. 10મું, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે. તો કે મુખ્ય 8 પ્રકારની જમીનો ભારતમાં જોવા મળે છે. 11મું, ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામ શેષ થઈ ગયેલ પ્રાણી ખાલી જગ્યા છે. તો કે ચિત્તો. તમને ખ્યાલ છે નરેન્દ્ર મોદીએ આપણને હમણાં આપણે કુનો નેશનલ પાર્કની અંદર કંઈક આફ્રિકાથી ચિત્તાઓ લાવ્યા હતા. બરાબર. તો ચિત્તો છે એ ભારતમાં જોવા મળતા નથી. 12મું, ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું જે સ્વરૂપ છે એ દ્વિમુખી પ્રવર્તે છે. તો મિત્રો દ્વિમુખી હોય એ કયા દેશો કહેવાય? વિકાસશીલ દેશો કહેવાય. ભારતમાં દ્વિમુખી મિશ્ર. 13મું, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ખાલી જગ્યા શહેરની અંદર આવેલું છે. તો કે ત્રીજું આવશે જીનીવા. 14મું, વિશ્વમાં ખાલી જગ્યાને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આખા વિશ્વમાં 5 જૂન એને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને 15મું કે ગરીબીની રેખાનો ખ્યાલ સૌ પ્રથમ વુના, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો.
તો ત્રીજું છે બ્યોડ ઓરે, એને રજૂ કરેલું. ચાલો, એક બે વાક્યની અંદર ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે કે ભાઈ સંસ્કૃતિ કોને કહેવાય? તો કે સંસ્કૃતિ એટલે પરંપરાગત જીવન જીવવાની જે રીત છે એને આપણી સંસ્કૃતિ કહેવાય. બરાબર. બીજું, રોજડી અને શ્રીનાથ એ કયા જિલ્લાની અંદર આવેલું છે? તો કે એ જિલ્લાની વાત કરે તો રાજકોટ, ગુજરાતના રાજકોટ જિલ્લાની અંદર બરાબર આવેલું છે રોજડી અને શ્રીનાથ ગઢ. ત્રીજું, અકીક શું છે? તો કે અકીત એ એક કિંમતી પથ્થર છે, બેસ્ટ કિંમતી પથ્થર, સફેદ પથ્થરમાંથી બનાવવામાં આવેલો સફેદ પથ્થર, સફેદ રંગનો જે પથ્થર છે અકીક. ચોથું, બેવડ ઇક્ત એટલે શું? તો કે સાહેબ જે પાટણના પટોળા છે બરાબર એ બેવડ ઇક્ત તરીકે ઓળખાય, કારણ કે એને બંને સાઈડ ઉપર છે તે પહેરી શકાય, ચત્તુંય તે અને ઉલટુંય તે, એટલે એને બેવડ ઇક્ત તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે સંગીત મકરંદ નામનો ગ્રંથ છે તે કોણે લખેલો છે? તો યાદ રાખજો મિત્રો, સંગીત મકરંદ કોણે લખેલો છે? તો કે નારદ. નારદે સંગીત મકરંદ નામનો ગ્રંથ લખેલો છે. પ્રાચીન સમયમાં ચામડામાંથી બનાવવામાં આવતી 4 વસ્તુ, તો ચામડામાંથી બનાવવામાં આવતું પાકીટ, બરાબર, પછી પટ્ટો એટલે કે બેલ્ટ, પાકીટ, પટ્ટો, ઢાલ પણ છે તે એમાંથી બનાવવામાં આવતી હતી. ચપ્પલ, બૂટ ચપ્પલ એ પણ ચામડામાંથી બનાવવામાં આવતા હતા. સાતમું, મોહેજો-દડોનો અર્થ શું થાય? તો કે મોહેજો-દડોનો અર્થ થાય મરેલાનો ડગલો અથવા મરેલાનો ટેકરો, એટલે મોહેજો-દડો. આઠમામાં, સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો મિત્રો સ્તંભ લેખો એને બ્રોહિલી લિપિની અંદર છે તે લખાયેલા છે. નવમું, ડોકયાર્ડ શું છે? તો કે ડોકયાર્ડ એટલે કે બંદર કહેવાય, કે જ્યાં જહાજોને લાંગરવામાં આવે, જહાજોને લાંગરવા માટેની જગ્યા એને ડોકયાર્ડ તરીકે ઓળખાય. 10મું, અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ કોણે લખેલો છે? તો કે મહર્ષિ પાણિનીએ. પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખેલો છે. 11મું, કાદંબરીની રચના કોણે કરેલી છે? તો કે બાણે. વ્યક્તિનું નામ છે બાણે, એ કાદંબરીની રચના કરેલી છે. 12મું, સામુદાયિક વન કોને કહેવાય? તો મિત્રો વ્યાખ્યા છે કે સામુદાયિક એટલે એવું વન, એવું જંગલ કે જો કોઈ પર્ટિક્યુલર એક સમુદાય લોકો, સમુદાયના જે લોકો છે બરાબર એ એનું વ્યવસ્થાપન કરતું હોય, એનું સંરક્ષણ કરતું હોય અને એ સમુદાય એનો ભાગ હોય, તો એવું જંગલ એને સામુદાયિક વન તરીકે ઓળખવામાં આવે. 13મું, નિર્વનીકરણ એટલે શું? તો કે નિર્વનીકરણ એટલે કે જંગલોને નાશ થાય, જંગલો નાશ કરવાની ક્રિયા, એટલે એને નિર્વનીકરણ કહેવાય. 14મું છે કે ભાઈ આર્થિક વિકાસ કોને કહેવાય? આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક વિકાસ એટલે એક એવી પ્રક્રિયા, પ્રોપર વ્યાખ્યા બોલું છું, એક એવી પ્રક્રિયા કે જેના દ્વારા લક્ષિત લક્ષ્યો, ઉદ્દેશો એને અનુસાર રાષ્ટ્ર, પ્રદેશ કે સ્થાનિક સમુદાય અથવા તો વ્યક્તિની સુખાકારી અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય, બરાબર, તો એને આર્થિક વિકાસ છે તે થયો કહેવાય. ચાલો, 15મું છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો કે આર્થિક વૃદ્ધિ એટલે સમાજ દ્વારા ઉત્પાદિત થતી આર્થિક વસ્તુઓ, માલ સામાન અને સેવાઓનો જથ્થો અને ગુણવત્તાની અંદર વધારો થાય, તો એને આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. માથાદીઠ આવક મિત્રો કોને કહેવાય? તો કે ભાઈ જે તે દેશની જે કુલ આવક હોય એ કુલ આવકને એ દેશની જે કુલ વસ્તી છે એના વડે ભાગાકાર કરો અને જે મળે એને કહેવામાં આવે જે તે દેશની માથાદીઠ આવક છે તે કહેવાય, વ્યક્તિની આવક એમ. 17મું, મિશ્ર અર્થતંત્ર છે એ કયા દેશોમાં જોવા મળે છે? તો કે ભારતની અંદર મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. 18મું છે વૈશ્વિકીકરણ કોને કહેવાય? વૈશ્વિકીકરણ અંગ્રેજીમાં ગ્લોબલાઇઝેશન, કે સ્થાનિક અથવા તો પ્રાદેશિક સંજોગો
વસ્તુઓનું વૈશ્વિક સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા કે જેના કારણે સમગ્ર વિશ્વના જે લોકો છે અને સમાજ, વિશ્વના તમામ લોકો એક સમાજ બને અને તેઓ એક સાથે કાર્ય કરે એવા સંજોગોનું નિર્માણ કરવાની પ્રક્રિયા એટલે એને વૈશ્વિકીકરણ તરીકે ઓળખાય. ટૂંકમાં દેશ વિદેશના લોકો ભેગા મળીને એક સમાજ તરીકે રહે, એકબીજા હારે વેપાર કરે, જેનાથી બધાનું હિત થાય એવું કરવાની પ્રક્રિયા એટલે એને કહેવાય વૈશ્વિકીકરણ. આર્થિક ઉદારીકરણ એટલે શું? તો કે આર્થિક ઉદારીકરણને સાદી ભાષામાં કહીએ તો કે ભાઈ ખાનગી સંસ્થાઓ દ્વારા વધુ ભાગીદારીના બદલામાં અર્થતંત્રની અંદર સરકારના જે નિયમો છે, એના જે નિયંત્રણો છે એને ઘટાડવું. આર્થિક પ્રાઇવેટ સંસ્થાઓ છે એ પોતાનો વૃદ્ધિ વિકાસ સંસ્થાનો કરી શકે એ માટે સરકારના નીતિ નિયમો, જે નિયંત્રણો એના ઉપર લાગ્યા હોય એને ઘટાડવાની ક્રિયા એટલે એને કહેવામાં આવે આર્થિક ઉદારીકરણ. બરાબર. જે શું કરવામાં આવે છે તો કે આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા જે નિયંત્રણો, પ્રતિબંધો લગાડેલા હોય એને દૂર કરવું, એને આર્થિક ઉદારીકરણ કહેવાય. અને 20મું છે કે ભાઈ ટકાઉ વિકાસ કોને કહેવાય? ટકાઉ વિકાસ. તો કે ટકાઉ વિકાસ એ માનવ વિકાસ માટેનો એવો અભિગમ છે કે જેનો ઉદ્દેશ એ ભાવિ પેઢીઓને પોતાની જરૂરિયાતોને પૂરી કરવાની ક્ષમતા અને સમાધાન કર્યા વિના વર્તમાન જરૂરિયાત પૂરી કરવી એ એનો હેતુ છે. એને ટકાઉ વિકાસ કહેવાય. ટકાઉ વિકાસ એટલે કે આવનારી આપણી પેઢી, બરાબર, એ પોતાની જરૂરિયાત પૂરી કરી શકે અને સમાધાન કર્યા વગર વર્તમાન જરૂરિયાતો પણ એ પૂરી કરે તો એ પ્રક્રિયા એ ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પ્રોપર વ્યાખ્યાઓ તમને બધાની ચોપડીની અંદર છે તે તમને મળી જશે. હું અહીંયા ખાલી તમને એક્સપ્લેન કરું છું. ખરા ખોટાની વાત કરીએ તો કે પહેલું છે, દ્રવિડોને મોહેજો-દડોની સિંધી સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. તો કે વાત સાચી છે, ખરું. બીજું, કુંભારનો જે ચાકડો છે, મીન્સ કે પૈડું જેના ઉપર કુંભાર પેલું વાસણો બનાવે માટીના, બરાબર, એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવતું નથી. તો મિત્રો જો નથી ગણવામાં આવે છે તો ખરું આવે, પણ ગણવામાં આવતું નથી એવું કીધું છે એટલે ખોટું છે. ત્રીજું, ગુજરાતમાં સંખેડાના રમકડા જાણીતા છે? તો મિત્રો નહીં, રમકડા છે એ સંખેડાના નથી જાણીતા, ખોટું છે. ચોથું, કથન કરે સો કથક કહેવાવે એ કથકકલી સાથે જોડાયેલું છે? તો કે નહીં, કથકકલી કથક સાથે જોડાયેલું છે એટલે એ પણ ખોટું આવશે. પાંચમું, મૌર્ય યુગની અંદર રચાયેલ સાચીનો સ્તૂપ એ મહારાષ્ટ્રમાં આવેલો છે? તો મિત્રો ખોટું છે, નહીં, એમપીમાં આવેલો છે, મધ્યપ્રદેશની અંદર સાચીનો સ્તૂપ આવેલો છે. છઠ્ઠું, સહસ્ત્રલિંગ તળાવ એટલે કે એ પાલનપુરની અંદર આવેલું છે? તો કે નહીં, પાટણની અંદર છે તે આવેલું છે તળાવ, જેની આજુબાજુમાં 1008 જેટલા નાના નાના શિવ મંદિરો છે. સહસ્ત્રલિંગ તળાવ તરીકે જેને ઓળખાય એ પાટણની અંદર આવેલું છે. તો વિધાન એ પણ ખોટું થશે. સાતમું, 10 કુમાર ચરિત નામનો ગ્રંથ ભારવીએ લખ્યો હતો? તો કે ખોટું છે મિત્રો, ભારવીએ નથી લખ્યો. આઠમું, જહાંગીરે તુજુ કે બાબરી નામની પોતાની આત્મકથા લખી? મિત્રો નામમાં જ લખ્યું છે બાબરી, તો બાબરે લખી હોય, જહાંગીરે લખી ન હોય એટલે એ પણ ખોટું. નવમું, અબુલ ફઝલે આઈને અકબરી અને અકબર નામના ગ્રંથો છે તે લખ્યા છે? તો મિત્રો ખરું છે. 10મું, જંગલો અને સૂર્યપ્રકાશ એ પશુ પક્ષીઓને નવીનીકરણીય સંસાધનો કહેવાય? તો કે મિત્રો ખરું છે. 11, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક પણ કહેવાય? તો એ વાત પણ સાચી છે. $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા જે દેશો છે એને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો કે મિત્રો હા, જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કરતા જો ઓછી હોય તો એને વિકાસશીલ દેશ છે તે કહેવાય. 13મું,
સેવા ક્ષેત્રમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો કે સેવા ક્ષેત્રમાં ટાંકણી વાળું નથી આવતું એટલે ખોટું થશે. 14મું, સમાજવાદી પદ્ધતિઓમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય કક્ષાની હોય છે. તો 14મું એ ખરું છે. 15મું, ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો કે હા, એ પણ સાચું છે. 16મું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO એ ભેદભાવ વગર ઘરના ઝઘડાનો નિકાલ કરે. ઘરના એટલે કે બે દેશો વચ્ચેના ઝઘડા હોય તો એનો નિકાલ કરવામાં મદદ કરે છે. તો કે ખરું છે. 17મું, ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણનો ધારો છે તે પસાર કર્યો. તો કે એ પણ ખરું છે. 18, મિશન મંગલમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં સબસિડી અને લોન આપવામાં આવે છે. તો કે મિત્રો એ ખોટું છે. મહિલાઓ માટે ઘરકામ કરી શકે એના માટેની લોન આપવાની યોજના એ લગભગ મિશન મંગલ યોજના છે. 19મું, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વકાંક્ષી યોજનાઓ એ ભારત સરકારના શ્રમ મંત્રાલયે અમલમાં મૂકી છે. તો કે ખરું. અને લાસ્ટ, વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. તો કે ખરું. બરાબર મિત્રો, તો આટલા હેતુલક્ષી પ્રશ્નો હતા. હવે જે અહીંયા આપ્યા છે બરાબર, આ બધા એ 2 ગુણના અને મોટા પ્રશ્નો છે. હું અહીંયા જસ્ટ ખાલી ફેરવું છું. બરાબર, તમે જોઈ લો જે પ્રશ્નો તમને એકમ કસોટીના સ્કૂલમાં પૂછશે એ આમાંથી જ છે તે પૂછાશે. બરાબર, એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો, આટલું મેં રાખ્યું છે, આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, પછી 10મા પ્રશ્નથી લઈ અને 17મા પ્રશ્ન સુધી. ચાલો, પછી 18 થી લઈને 20. ચાલો, 21 થી લઈને 27 સુધી. ઓકે, પ્રશ્ન વિભાગ સી માં 3 ગુણ વાળા. ચાલો, એમાં સ્ક્રીનશોટ આઈએમપી પ્રશ્નો સરકાર દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવી છે બરાબર, એનું આ સોલ્યુશન છે. જેના આ પ્રશ્નો આઈએમપી આમાંથી એકમ કસોટી કાઢી અને તમારી સ્કૂલમાં છે તે લેવામાં આવશે. ચાલો, અને ડી 4 માર્ક્સમાં ચાલો મિત્રો, તો અહીંયા સુધીનું હતું. બરાબર, આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.